તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે એની લગતી જે મહત્વની બાબત છે એને આપણે સમજવાના છે. એટલે તો જે ટેન્ટિવ ઇમ્પોર્ટન્ટ ડેટ છે આપણને એ કહ્યું છે કે પ્લીઝ રિફર ટુ ઇન્ફોર્મેશન બુલેટિન, અને આપણને એમની ઓફિશિયલ વેબસાઇટ પણ આપી દીધી છે. તો ખાસ ધ્યાન રાખો. ગુજરાત haikourt.nic.in છે અને HC OJSGujarat.gov.in. તો આ બે તમારે વેબસાઇટની નોંધ કરી રાખવી. જે સીટ જગ્યા છે એ છે 122 સંખ્યાઓ છે, ડેપ્યુટી સેક્શન ઓફિસર છે. અને જે પગાર છે એ છે 39,900 એટલે 39,40,000 જેવો. જે કેટેગરીની વાત કરીએ છીએ 122માં, એમાં જનરલ લિસ્ટ 66 સીટ છે એટલે 66, 3 એસટીની છે, 12 એસટી માટે છે, SC/BCમાં 29, EWS ને 12. એની અંદર 66માંથી જે છે 22 એ જનરલ મહિલા માટે છે, 3 એસટીની એમાંથી 1 મહિલા એસસી માટે છે, એટલે 12 એસટીની છે એમાં 4 મહિલા એસટી માટે છે, અને SC/BCની જે 29 છે એમાંથી 10 SC/BC માટે છે. EWSની 12માંથી 4 એ EWSની મહિલા માટે અનામત છે. એક્સ સર્વિસ છે, એક સર્વિસમેન છે, એમના માટે 12 સીટોની જગ્યા છે, અને PH ડિસેબિલિટી છે એમના માટે 7. એમના આવા લોકોમોટર ડિસેબિલિટી એમને પણ અરજી કરવાની છૂટ આપવામાં આવી છે. અહીંયા ખાસ નોંધ લખે છે કે જે કામનું નેચર હશે એ પ્રમાણે એમને ગણતરી કરવામાં આવશે. પણ આની પાસે તમારે મેડિકલ સર્ટી, કોઈ સિવિલ સર્જન અથવા મેડિકલ ઓફિસર પાસેથી અથવા મેડિકલ બોર્ડ સમક્ષ 2 મહિનાની અંદર, અથવા તો ખાસ કેસ હશે તેમાં 6 મહિનાની અંદર તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. બીજું કે આની અંદર કોઈ પણ ફેરફાર હશે એ હાઈકોર્ટ અથવા તો સરકારનું જે પ્રમાણે છે એ પ્રમાણે માન્ય રહેશે. એ ઉમેદવારે માન્ય રાખવું પડશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ફ્રોમ રિકોગ્નાઇઝ, એટલે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. 10 અથવા 12 ની અંદર સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન પાસ. તો ઇંગ્લિશ તમારે બંનેમાંથી 10મા અથવા 12માં ઇંગ્લિશ હોવું જરૂરી છે. રિસ્પેક્ટ બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું તમારી પાસે હોવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ જે ગવર્મેન્ટની સાઇટ હોય એટલે તમારું પ્રમાણપત્ર અપડેટ પણ હોવું જોઈએ. એજ લિમિટની વાત કરી લઈએ તો 18 વર્ષથી ઓછા નહીં અને 35 વર્ષથી વધુ નહીં. આ સામાન્ય છે, પણ જેમની અનામત કેટેગરી છે એમને 5 વર્ષ આપવામાં આવતા હોય છે. તો જે ઓલરેડી સરકારની અંદર કામ કરી રહ્યા છે, એ સરકારી છે, એમના માટે 5 વર્ષ એક્સ્ટ્રા પ્લસ 3, તેમના 8 થતા. SC ST SC/BC હોય અને EWS હોય તેમના માટે કેટલા? તો ગુજરાત ઓરિજિનના જ હોવા જોઈએ, તેમને 5 વર્ષની છૂટછાટ. વુમન કેન્ડિડેટ હોય તેમને 5 વર્ષ. પછી ડિફરન્ટ અબેલ પર્સન હોય તેમને 10 વર્ષ. એક્સ સર્વિસમેન છે તેમના માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. પણ આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી જ અનામત હોય તેમને લાભ લેતા હોય તો એમને પણ છે જે છૂટછાટ છે 45 વર્ષથી વધવી જોઈએ નહીં. આ એનો ક્રાઇટેરિયા છે. રિઝર્વેશન છે જેની બાબત મેં સ્પષ્ટતા કરી દીધી છે કે સરકારની જે સમય પોલિસીમાં ચેન્જ થાય છે, એ જે પોલિસી હશે એ પ્રમાણે એમને અનામત મળવા પાત્ર રહેશે અને એ મળશે. કહે તો ગુજરાત ગવર્મેન્ટ જે બેનિફિટ આપે છે એ જ. પછી જોઈ લઈએ તો ફીની વાત બુલેટિનમાં આવે છે. જે ટેસ્ટની વાત કરી લઈએ કે સિલેબસ, જે માળખું શું છે, તો એલિમિનેશન ટેસ્ટ છે, ઓબ્જેક્ટિવ ટાઈપ છે, MCQ, એમાં 100 માર્ક્સ છે. પછી તમારું મેઇન રિટન એક્ઝામ છે એના પણ 100 માર્ક્સ, એટલે કુલ તમારા 200 માર્ક્સ થયા. હવે એને જોઈએ કે તમારા જે પાર્ટ એ છે, પાર્ટ એની અંદર શું છે, તો MCQ છે, એક MCQ ને 1 માર્ક્સ, નેગેટિવ માર્કિંગ અહીંયા આપવામાં આવ્યું છે 0.33 માર્ક્સ છે. લેંગ્વેજ છે પેપરની એ તમારી ઇંગ્લિશ જ હશે. 20 ક્વેશ્ચન છે ગુજરાતી સેક્શનના હશે, એટલે ગુજરાતી ભાષા હશે. તો 20 અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે કે 20 પ્રશ્ન તમારા ગુજરાતી હશે, તો તે 20 પ્રશ્નની ભાષા ગુજરાતી હશે. તમને કુલ સમય 90 મિનિટનો આપવામાં આવશે. હવે જે અંગ્રેજીમાં હશે કરંટ અફેર હશે, એરિથમેટિક અથવા તો મેથેમેટિક હશે, એનાલિટિક રિઝનિંગ હશે, મેન્ટલ એબિલિટી, કોમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ. આ તમારું માત્ર ગુજરાતીમાં હશે. આમાં પણ એક છે કે બધા જે છે એસટી એટલે કે ST SC SC/BC ને EWS એમણે 45 માર્ક્સ લાવવા પડશે જ, તો એ સિક્યોર સ્કોર ગણાશે. અને જે સામાન્ય કેટેગરી જનરલ કેટેગરી છે એમને 50 લાવવા પડશે, તો તમે મેઇન રિટન એક્ઝામ માટે લાયક બનશો.
ત્યારબાદ જોઈ લઈએ તો આ પાર્ટ એ મેઇન રિટન એક્ઝામની અંદર જે 100 માર્ક્સ છે એ તમને 3 કલાકનો સમયગાળો આપવાનો છે. મેઇન રિટન એક્ઝામિનેશન કમ્પ્રેસ 2 પાર્ટ છે, 2 પાર્ટની અંદર હશે. પાર્ટ એ છે જનરલ ઇંગ્લિશ હશે જે 50 માર્ક્સનું છે, અને પાર્ટ બી છે એ તમારું જનરલ નોલેજ હશે, એ પણ 50 માર્ક્સનું છે. તો કુલ મળીને 100 થયા. તો આની અંદર બી તમારે કમસે કમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. આ પણ જોઈ લેજો ખાસ કે તમારે 40% માર્ક્સ લાવો તો તમે સિક્યોર છો. 40 માર્ક્સ એને આધારે તમારા પહેલા 50, 45 અને 40 એના આધારે આખું મેરિટ બનાવવામાં આવશે. આ જે સિલેક્શન લિસ્ટ છે એ તમારે કમસે કમ 1 વર્ષ હશે, જેથી કરીને તમારે બીજી યાદીમાં પણ નંબર લાગવો હોય તો લાગી જાય. હવે અપ્લાય કરો અને જનરલ સામાન્ય સૂચનો છે તે પ્લીઝ રિફર ટુ ઇન્ફોર્મેશન બુલેટિનમાં કહેલું જ છે. તમારી પાસે પ્રિન્ટ આઉટ હોવી જોઈએ, ફીની રસીદ હોવી જોઈએ, તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારો બેકગ્રાઉન્ડ કે વ્હાઇટ કલરનો હોવો જોઈએ. બર્થ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ. એજ્યુકેશનની અંદર માર્કશીટ, સર્ટિફિકેટ, એસએસસી, એચએસસી ફાઇનલ યર હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશનના ડોક્યુમેન્ટ તમારા હોવા જરૂર છે. પછી તમારે બેઝિક નોલેજ ઓફ ધ કોમ્પ્યુટર સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ સંસ્થામાંથી તમારે પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. કાસ્ટ સર્ટિફિકેટ જે તમારી અંતિમ તારીખ હોય એ પહેલાં તમારે મેળવી લેવાના હોય છે. AWSની વાત કરીએ તો એમને પણ આ જે તારીખે અંતિમ હોય તે તારીખની પહેલાં મેળવી લેવાના હોય છે. PH જે છે ડિફરન્ટ અબેલ છે, એમને 50%થી ઓછા હશે તો તેઓ પણ માન્ય ગણવામાં આવશે, પણ તેમને કહ્યું તેમ એમને પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. એક્સ સર્વિસમેન હશે તો તેમને કોઈ પણ સંસ્થા એમની સર્વિસ જે ચાલી રહી છે એના પાસેથી NOC અને કોઈ પણ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. પછી તમારી પાસે 2 કેરેક્ટર સર્ટિફિકેટ પણ હોવા જરૂરી છે, જે કોઈ પણ પર્સન કહેવાય જેમાં સગાનો હોય, પ્રોફેશનલ હોય, ડિગ્નિટરીઝ હોય, ડૉક્ટર્સ હોય, એન્જિનિયર્સ, MLA હોય અથવા MPs હોય, તેમની પાસે તમારે 2 ચાવતના પ્રમાણપત્ર કેટલા 6 મહિના પહેલાંના ચાલી શકે. ગવર્મેન્ટ ગેઝેટેડ અધિકારી હોય તેમની પાસે બી તમારે નામ સરનામું હોય તો તમારે એમની પાસેનું એફિડેવિટ હોવું જરૂર છે. ક્રિમિનલ કેસ હોય, સિવિલ કેસ હોય, કમ્પ્લેન્ટ હોય તો તે બાબતની પણ તમારે એમને સ્પષ્ટતા કરવાની રહેશે. એ જે કોઈ ડોક્યુમેન્ટ હશે તમારે તેને બોર્ડ સમક્ષ રજૂ કરવાના રહેશે. ID પ્રૂફ જે તમને પહેલાં આપેલા છે એમાંથી 7માંથી કોઈ પણ એક ઓરિજિનલ તમારી પાસે હોવું જોઈએ. ખાસ ઓરિજિનલ તમારે લઈને જવાનું છે. અને RTI બાબત આ પરીક્ષા દરમિયાન એટલે કે આની બાબતને લગતી RTI ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આ હતી આપણી ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે જગ્યા હતી એના માટેની જાહેરાત. તો જરૂરથી જ વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.